સુરેન્દ્રનગરના આણિંદ્રા માઇનોર એક કેનાલનું સમારકામ દરમિયાન પાણી છોડી દેવામાં આવતા ખેતરો જળબંબાકાર બન્યા છે। નમસ્કાર, આપનું સ્વાગત છે BS9 TV ન્યૂઝ ઉપર અને હું છું આપની સાથે કાજલ સુવા। વારંવાર ખેડૂતો રજૂઆત કરી રહ્યા હતા કે કેનાલોનું સમારકામ વ્યવસ્થિત નથી થયું, કેનાલો તૂટેલી છે, એ કેનાલોમાં ધૂળ ભરાયેલી છે અને છતાંય તંત્ર દ્વારા બેદરકારીના ભાગરૂપે પાણી છોડવામાં આવ્યું છે અને એ તૂટેલી કેનાલોનું પાણી ખેડૂતોના ખેતરોમાં ઘૂસી ગયું છે, જેથી ખેડૂતોને ભારે નુકસાનીનો સામનો કરવો પડી રહ્યો છે। ખેડૂતોના જીરું, વરિયાળી, ઘઉં સહિતના પાકોના વાવેતર પર પાણી ફરી વળ્યું છે। ખેડૂતોને પડ્યા પર પાટું જેવી સ્થિતિ સર્જાય છે। ખેતરમાં ઉભેલા કપાસ, એરંડા જેવા પાકોને પણ ભારે નુકસાન થયું છે અને ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે એક નજર કરીએ એ સ્થાનિક ખેડૂતો શું કહી રહ્યા છે તે સાંભળીએ। અત્યારે અમારા કેનલમાં પાણી બરોબર એ લોકોએ એટલું બેફામ છોડ્યું કે કેનલનું કામ રિપેરિંગ કામ ચાલુ છે બરોબર, અને એ લોકોને ખબર છે કે આ પાણી આવવા ન દેવું, તો પણ પાણી આવવા દીધું। અત્યારે અમારા 10 થી 15 ખેતરમાં તમે જુઓ એટલે જળબંબાકાર પાણી ભરાઈ ગયું છે બરોબર। અત્યારે અમારે જીરાનું વાવેતર કરેલ છે, જીરામાં પાણી ભરાઈ ગયા, કપાસ અમારે કાઢવાનો હતો એમાં પાણી ભરાઈ ગયા। અત્યારે અમારે ખેડ કેવી રીતના કરવી બરોબર, અને પછી કે આ પાણી રહ્યું અમે વારંવાર ફોન કરી છે કે બંધ કરો બરોબર, તોય બંધ નથી કરતા અને કેનલ ચાલુ જ છે, હજુ કેનલ ચાલુ જ છે, હજુ હાલની તારીખમાં અત્યારના સમયે પણ ચાલુ છે બરોબર। એટલે અમારે એક જ માંગ છે કે ભલે કામ કરે બરોબર, પણ ઉપરથી પાણી ન આવવા દે અને કેનલનું સમારકામ કરી અને અમને પાણી આપવાનું ચાલુ કરે। એટલું કયા પાકોને નુકસાન અમારે કપાસનો પાક છે અત્યારે બરોબર, પછી જીરા છે, એરંડા ઉભા છે બરોબર। આ મારું ખેતર છે, અહીંયા કાલ નર્મદા વાળા કામ ચાલુ હતું અને પાણી છોડી મૂક્યું હતું। કાલે મારા ખેતરમાં કેનલ તૂટી ગઈ હતી અને સાહેબને રજૂઆત કરી, સાહેબ કે અમે 24 કલાક માણા મૂકશું અને હવે આવું નહીં થાય એના માટે અમે જવાબદાર છીએ। અને તોય તે આજે રાતે ફૂલ પાણી છોડી અને પાછું 8-10 ખેતરોમાં પાણી ભરી મૂક્યું છે। જીરું વાયેલું હતું, બીજું જે કપાસ જે ઉખાડવાની તૈયારી હતી અમારી અને એમાં ખેડ કરતા હતા એમાં પાણી ફરી વળ્યું છે। એટલે હવે અમારે પાક જે રહ્યો એ 15 દી લેટ થાય છે, જીરામાં અમને નુકસાન આવશે। કેટલું નુકસાન આવશે હવે આમાં તો સાહેબ કઈ ખબર ન પડે, હવે કેટલું 8-10 ખેતરમાં હે એટલે હવે નુકસાની તો હવે અમે પહોંચી વળી અને અમારા સરપંચ કે કરે છે તોય આવડા ગાંઠતા નથી, કોન્ટ્રાક્ટરે ગાંઠતા નથી કે સાહેબે ગાંઠતા નથી। અમારા સરપંચે 2 વાર કીધું કે તમે અહીંયા આગળ તમારી જવાબદારી છે, તમે પાણી ઓછું કરાવો, તોય આવડા કઈ કરતા નથી। કેનલ બનેલી છે કે કેમ? આ બનેલી કેનલ હતી પણ હવે બીજી જર્જરિત હતી એટલે થોડી નવી બનાવે છે। એટલે જે નવી બનાવે છે એને કોઈ વાંધો નથી, બનાવે તો અમારા માટે સારું છે, પણ આગળ પાણી બંધ કરવું પડે ને, એ પાણી આવડા લોકો કોઈ પાણી બંધ કરતા નથી। કેનાલ રિપેરિંગનું કામ ચાલી રહ્યું હતું છતાં પણ પાણી છોડી દેવામાં આવ્યું છે। પાણી ખેડૂતોના ખેતરોમાં ભરાયું હોય તેવા વિડીયો પણ સામે આવ્યા છે અને 1-2 ખેડૂત નહીં પરંતુ 15 થી વધુ ખેતરોમાં પાણી જે છે તે ભરાઈ ગયું છે। ખેડૂતોએ તંત્રની કામગીરી સામે રોષ વ્યક્ત કર્યો છે। અધિકારીઓની બેદરકારીથી ખેડૂતોના વાવેતરને વ્યાપક નુકસાન થયું છે અને આ મુદ્દો આજનો નથી। ખેડૂતોએ આ પહેલા પણ અગાઉ પણ રજૂઆત કરી હતી કે કેનાલો તૂટેલી છે, કેનાલોનું સમારકામ નથી થયેલું અને જે કોન્ટ્રાક્ટરોને કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે કેનાલોની સમારકામ માટેનો, એ તંત્રના મળતિયાઓ જ હોય છે અને એ પૂરતું કામ કરતા નથી અને જેવી તેવી સાફ સફાઈ કરી અને કોન્ટ્રાક્ટના પૂરા પૈસા લઈ લે છે। આવો ખેડૂતોએ પહેલા પણ દાવો સુરેન્દ્રનગરમાંથી થયો હતો અને આ એનું જીવતું જાગતું ઉદાહરણ આજે સામે પણ આવ્યું છે। સમારકામ થયેલી ન હોવા છતાં પણ ખેડૂતના ખેતરોમાં પાણી ઘૂસવા છતાં પણ કેનાલોમાં પાણી છોડવામાં આવ્યું છે। એ તૂટેલી કેનાલોના કારણે ખેડૂતોને ખૂબ વ્યાપક નુકસાન થયું છે। એ ઊભા મોલને વ્યાપક નુકસાન થયું છે। એટલું જ નહીં, કમોસમી વરસાદના કારણે ખેડૂતો આ વખતે જે છે ચોમાસું પાક તો હારી ગયા, પરંતુ જે શિયાળુ પાકની ઉમ્મીદ હતી એ શિયાળુ પાક ઉપર પણ આ તૂટેલી કેનાલોએ પાણી ફેરવી દીધું છે। ખેડૂતોની વારંવાર વિનંતી હતી કે કેનાલો તૂટેલી છે, એમનું બરાબર સમારકામ કરવામાં આવે, બરાબર એમની સફાઈ કરવામાં આવે અને ત્યારબાદ જ પાણી છોડવામાં આવે, નહીતર ખેડૂતોને ફાયદો થવાને બદલે નુકસાન થાય તેવી ભીતિ ખેડૂતોએ પહેલાય વ્યક્ત કરી હતી।
છતાં પણ તંત્રની આ ઘોર બેદરકારી સામે આવી છે. કેનાલોનું સફાઈ અને સમારકામ ન થયું હોવા છતાં પણ કેનાલોમાં પાણી છોડવામાં આવ્યું છે અને અત્યારે ખેડૂતોને વ્યાપક નુકસાન પણ થયું છે. આવા જ વધુ અહેવાલ સાથે મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ચૂકશો નહીં. બાકી અવનવી અપડેટ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. જય જવાન, જય કિસાન.